अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातुहू। सलामती हो तुम पर और अल्लाह की रहमत हो और उसकी बरकत हो। ધોરણ 9 અરબી વિષયમાં આજે આપણે પાઠ નંબર 8 મુસાબિકતુન એમાં વિભાગ નંબર 9માં તમારી સ્વાધ્યાય છે। આજે સ્વાધ્યાય જોઈશું इंशाअल्लाह। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू अल्लाह के नाम से जो बड़ा मेहरबान निहायती रहम वाला है। સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર તમારો 1, નીચેના વાક્યોના અરબીમાં અનુવાદ કરો। ગુજરાતી વાક્ય છે એમનો અરબીમાં અનુવાદ કરવાનો છે। જો પહેલો વાક્યો, શિક્ષકે વિદ્યાર્થીઓને સ્પર્ધા માટે પ્રેરી। હત્તલ મુઅલ્લિમુલ તુલ્લાબુ અલલ મુસાબિકતી। હત્તલ મુઅલ્લિમુ, मुअल्लिम એટલે शिक्षक। हत्ता यानी आगे बढ़ने के लिए, आगे और आगे बढ़े उसके लिए प्रेरणा देना, आगे बढ़ने के लिए उनको एक संबोधन देना, एक अच्छा विचार देना, उसके लिए आता है अरबी में हत्ता। हत्तल मुअल्लिमुत तुल्लाब, तुल्लाब એટલે વિદ્યાર્થીઓ, બહુવચન છે। તાલિબુનનું, તાલિબુન એટલે એક વચન વિદ્યાર્થી। અહીંયા તુલ્લાબુન છે, તુલ્લાબુન એટલે વિદ્યાર્થીઓ। અલા, અલા એટલે માટે। મુસાબિકતી બધાને ખબર જ છે, મુસાબિકતી એટલે સ્પર્ધા, બરાબર। હત્તલ મુઅલ્લિમુત તુલ્લાબુ અલલ મુસાબિકતી, શિક્ષકે વિદ્યાર્થીઓને સ્પર્ધા માટે પ્રેરણા આપી યા પ્રેર્યા। આગળ બીજો વાક્ય જુઓ। સ્પર્ધામાં 20 વિદ્યાર્થીઓ ભાગ લીધો। સાહમા, સાહમાનો વર્ડ છે, સાહમા એટલે ભાગ લીધો। ઇશરૂના, ઇશરૂન અશારા, અશારા હોય તો 10 અને અહીંયા ઇશરૂન છે વાવ નૂનની સાથે। ઇશરૂના એટલે 20। તાલિબન એટલે વિદ્યાર્થીઓ। ફિલ મુસાબિકતી એટલે સ્પર્ધા, ફી એટલે માં और मुसाबिकती એટલે સ્પર્ધામાં, બરાબર। સાહમા ઇશરૂન તાલિબન ફિલ મુસાબિકતી, સ્પર્ધામાં 20 વિદ્યાર્થીઓ ભાગ લીધો, બરાબર। આગળ સ્પર્ધામાં મહેમૂદ પ્રથમ અને શાકીર બીજો ક્રમે આવ્યા। જો અહીંયા નામ છે મહેમૂદ અને શાકીર। નજહા, નજહાનો મિનિંગ થાય છે કામયાબ થયા। નજહા એટલે કામયાબ થયા। એક આવ્યા, અહીંયા આવ્યા, આવ્યાનો વર્ડ છે નજહા, આવ્યાની સાથે કરીએ મહેમૂદ, મહેમૂદ। મુજલ્લિયન, મુજલ્લિયન એટલે પ્રથમ નંબર, એક નંબર। વશાકિરુન અને શાકીર। મુસલ્લિયન, મુસલ્લી એટલે બીજો નંબર। ફિલ મુસાબિકતી સ્પર્ધામાં, બરાબર। સ્પર્ધામાં મહેમૂદ પ્રથમ અને શાકીર બીજો ક્રમે આવ્યા। નજહા ક્રમે આવ્યા। મહેમૂદુન એટલે મહેમૂદ। મુજલ્લિયન એટલે પ્રથમ નંબર। વશાકિરુન શાકીર નામ છે અને શાકીર। મુસલ્લિયન એટલે બીજો નંબર। ફિલ મુસાબિકતી એટલે સ્પર્ધામાં, બરાબર। આગળ શિક્ષકે મેદાનના છેડે એક વાંસ મૂક્યું, એક વાંસની લાકડી મૂકી, એક વાંસ મૂકી। જુઓ શિક્ષકે વઝા, વઝાના મિનિંગ થાય છે મૂક્યું, વઝા એટલે મૂક્યું, રાખ્યું। મુઅલ્લિમુ, મુઅલ્લિમ એટલે શિક્ષક। કસાબતન, કસાબતન એટલે વાંસ, કસાબા વાંસની લાકડીને કહે છે। ઇલા તરફ। આખીરી, આખીર એટલે છેલ્લે, છેલ્લે છેડે। मैदानी એટલે मैदानના, બરાબર। વઝા અલ મુઅલ્લિમુ કસબતન ઇલા આખિરિલ मैदानी, શિક્ષકે મેદાનના છેલ્લે એક વાંસ મૂક્યું, એક વાંસની લાકડી મૂકી। આગળ નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ સ્પર્ધાઓ યોજતા હતા। અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ સહાબાની વચ્ચે એક સ્પર્ધા રાખતા હતા। આગળ જુઓ કાન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ યુસાબિકુ અયઝન, ભાષાંતર જુઓ। કાન નબીયુ, કાનાનો મિનિંગ થાય છે હતા,
એટલે ભૂતકાળનો સેગો છે, બરાબર. નબીયુ, નબી એટલે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. જો અહીંયા સ અ અને વ છે તો આનો પૂરો વર્ડ થાય છે સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. યુસાબિકુ, યુસાબિકુ એટલે સ્પર્ધા યોજતા, સ્પર્ધા યોજતા. યુસાબિકુનો મિનિંગ થાય છે આઈઝન, આઈઝનનો મિનિંગ થાય છે પણ. નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ સ્પર્ધાઓ યોજતા હતા. કાનન નબીયુ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ યુસાબિકુ આઈઝન. અહીંયા તમારો પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયો છે. પ્રશ્ન નંબર 4 જુઓ. નીચે દર્શાવેલા વાક્યો સામે કરેક્ટ યાની સહીનું નિશાન, અને જે શબ્દ ખોટા, જે વાક્ય ખોટા છે એમની સાથે પ્લસનો નિશાન, ગલતનો નિશાન લગાવવાનું છે, બરાબર. આ એમપી વાક્યો છે, પાંચ છે. ખરા ખોટા પૂછાશે એક્ઝામમાં. આ એમપી વાક્યો છે. પહેલો વાક્ય જો, કાના અમસી મુસાબિકતુલ અજરી ફિલ મદ્રસતી. આ ખરો વાક્ય છે. કાના અમસી ગઈકાલે હતો, મુસાબિકતુન યજરી દौड़ની સ્પર્ધા, ફિલ મદ્રસતી અમારી શાળામાં, बराबर. तो ये सही वाक्य है, पहला वाक्य सही. इख्तार अल मुअल्लिम रिज़ाती खमसतन व इशरूना तालिबन. इख्तियारा पसंद કર્યા, मुअल्लिम शिक्षके रिज़ाअतन पीटीना शिक्षके पसंद કર્યું, खमसता 5 व इशरूना 25 तालिबन विद्यार्थियों, पीटीना विद्यार्थी, पीटीना मुअल्लिम, पीटीना शिक्षक 25 विद्यार्थियों ने पसंद किया. तो गलत वाक्य है, क्योंकि हमारे पाठ में गुजरा था कि मुअल्लिम ने कितने विद्यार्थी लिए थे, 24 विद्यार्थी लिए थे, है ना. 25 नहीं लिए थे, 24 लिए थे. तो ये क्या है, हमारा वाक्य गलत है. काना मोहम्मद मुसल्ली व इब्राहिम मुजल्ली. जो काना मोहम्मद मुसल्ली બીજો નંબર, મુસલ્લી બીજો નંબર આવ્યો, વ ઇબ્રાહિમ મુજલ્લી અને ઇબ્રાહિમ પહેલો નંબર આવ્યો. તો ગલત છે કે ખોટો? ખોટો વાક્યો છે, કેમ કે ઇબ્રાહિમ પહેલો નંબર આવ્યો અને इब्राहिम बीजो नंबर आयो और मोहम्मद पहलो नंबर आयो, बराबर ने. हमारी चौपड़ी में है कि मोहम्मद का जो नंबर था वो पहला आया था और इब्राहिम का दूसरा नंबर आया था. तो ये वाक्य भी हमारा क्या होगा, गलत होगा. इब्राहिम मुतकद्दिमन कलीलन फ़ाख़र हुआ जअलहु खल्फ़स सफ़ी. इब्राहिम मुतकद्दिमन कलीलन फ़ाख़रहु. इब्राहिम मुतकद्दिमन આગળ વધી ગયો, કલીલન થોડા આગળ વધી ગયો, फ़ाख़रहु પછી એમને કહ્યું, શિક્ષકે એમને કહ્યું, વજઆલહુ ખલ્ફા સફીન, તમે થોડા પાછળ જાઓ, સફની હરોળની બાજુમાં જાઓ, હરોળની પાછળ જાઓ. તો આ વાક્ય બી પણ ખોટો જ છે, કેમ કે ઇબ્રાહિમ આગળ નહીં વધ્યો, સઈદ આગળ વધી ગયો હતો, એને પાઠમાં અમારે સઈદ આગળ વધી ગયો હતો, ઇબ્રાહિમ નહીં. तो आ वाक्य भी अमारा खोटो है. मोहम्मद इब्राहिम सईद अकरान अकफान. आ वाक्य खरो है, केम के मोहम्मद इब्राहिम और सईद अकरान अकफान समक्लास और समउम्र हता, बराबर. हम ये प्रश्न नंबर 4 तमारो फिनिश थई गयो. आ पछी प्रश्न नंबर 5 है तमारो विरोधी शब्द. ए शब्द आपेलो है, एमना विरोधी शब्द करवानुं छे. पहलो शब्द है हिया, बीजो अव्वलु, तीजो मुअल्लिमु, चौथो मुकद्दिमु. शब्द आपेलो है, एमनो विरोधी शब्द लखवानुं छे हुआ. हियानो विरोधी शब्द हुआ, बराबर. हिया, हिया ये स्त्रीलिंग माटे आवे छे अने हुआ पुरुष माटे आवे छे. तो हियानो अपोजिट हुआ. अव्वलुन, अव्वलुन एटले पहलो नंबर, प्रथम, और आखिरुन एटले छेल्लो. तो आ विरोधी शब्द छेल्लो छे. मुअल्लिमुन, मुअल्लिमुन एटले शिक्षक, है ने, सर ने कहेवाय. अने मुतअल्लिमुन, मुतअल्लिमुन एनो अपोजिट शब्द छे. मुतअल्लिमुन एटले मुअल्लिमुन सीखाने वाला, और मुतअल्लिमुन एटले सीखनार, एटले विद्यार्थीओ. तो अपोजिट शब्द छे. मुतकद्दिमुन, मुतकद्दिमुन एटले आगळ, अने मुतअख्खिरुन एटले पाछळ. आ विरोधी शब्द है, बराबर. समझी गया. आ तमारी अहींया तमारी स्वाध्याय फिनिश थई गई है अने अहींया तमारो पाठ पण फिनिश थई गयो छे. आवता पीरियड में आगळनो पाठ जोईशुं इंशाअल्लाह. अस्सलामु अलैकुम रहमतुल्लाहि बरकातुहू. एमनी साथे गूगल फॉर्म पण छे, गूगल फॉर्म पण